હલો મારા વાલા મિત્રો, કેમ છો બધા? મજામાં? તબિયત પાણી તો સારા છે, મારા પણ સારા છે. અને હા, અમે આજે જાવી છીએ મારા મામાજીની એની માંડવી નીંદવા, કેમ કે એનો સવારમાં વહેલો ફોન આવી ગયો કે તમે બંને જણા આવો તો મારે માંડવી નીંદા જાય, કેમ કે એને પાસ્તર વાવેલી છે ને, એટલે માંડવીમાં નીંદવાનો ટાઈમ નહોતો રહ્યો અને વરસાદ પણ બહુ પડતો હતો. એટલે અત્યારે 2 દિવસ ખરાડ સારી છે તો આવી છીએ નીંદવા. તો આપણે તો કમલેશજી પણ તૈયાર થઈ ગયા છે, ગાડી લઈને મારી પાછળ આવે છે. મને કહે છે હવે તું બેસી જા તો સારું છે, વહેલા છતાં પહોંચી. આમાં મોડું થઈ ગયું છે તો હાલો આપણે મળીશું મામાજીની વાડીએ જઈને. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો જો મિત્રો, અમે આવી ગયા છીએ મારા મામાજીને ત્યાં. 2 જણા નીંદે છે. આ મારા મામાજીની દીકરી છે અને આ છે એની વાડી. આ ભાગ બધો નીંદાઈ ગયેલો છે અને આ ભાગ એટલો નીંદવાનો બાકી છે. અને મારા મામાજી ગયા છે ચા બનાવવા. આ પણ મામાજી છે. તો આ બધી એની માંડવી છે. તો જો મિત્રો, અમે આવી ગયા છીએ અમારા વાડીઓના લુકમાં, કેમ કે અમે આ બધું છોડ માટે સુંદરી એ બધું બાંધીને અમે વાડીઓમાં કામ કરતા હોઈએ. એટલે અમે આવી ગયા છીએ રસોઈ લુકમાં. આ બાજુ મારા મામાજી ને મારા મમ્મી છે અને એક મામાજી છે ને એ ચા બનાવે છે. તો જો આવી છે માંડવી અને આવું ખોડ છે આમાં. આમાંથી ઝાડવું તો નથી લેવાનું, મોટા ઝાડવા ખેંચવાના છે. મોટા ઝાડવા ખેંચી નાખી પેલા ખેંચી અને નવરા થઈને ઘરે જતા વિડીયો જોવામાં બન્યા રહેજો. જો મેં બધાએ ચા પાણી પી લીધા છે અને પાછા સડી ગયા છે કામે. અડધા કામે સડી ગયા છે અને અડધા હજી આ માટા મારે છે. અમને બધા આવીને કામે સડી જશે. જો અમારે ભાણીબેન પણ ખડ ખેંચવા લાગ્યા છે. જો એમ પણ ખડ ખેંચે છે. જો મોટો ખડ ખેંચવા બટા. આપણે બપોરે નીંદીને વહી જવું ને? હે, ઘરે વહી જાવ ને બપોરે નીંદીને. તો મારા ઢીંગુબેન પણ અત્યારથી કામે લાગી ગયા છે. હવે વાંધો નહીં આવે. આમ કરતો બેટા. જો ખડ પણ દેખાડે છે. જો સરસ મજાનું નીંદતા પણ આવડે છે. જો બહુ હોશિયાર છે. હો જો હા. જો આગળ પણ થઈ ગઈ બધાની આગળ. જો અને આવડે છે ને અમારા ઢીંગુબેન ને ખડ ખેંચતા નીંદતા. જો ટાટા બાય બાય. મળો ખડ ખેંચવા. લો જો અમારે નૈનાબેન ને તાવ આવી ગયો છે અને અમારા ઢીંગલી બેન જો કોળિયું કાઢે છે. કેવી સરસ મજાની કોળિયાના ઢગલા કરે છે. જો હવે અમે ડાલવા જા બેટા. હવે નાખ્યા જા. જો કેટલી સોડી કામઢી છે. જો અમારે કેવી ડાય ઢીંગી છે. જો કેવો સરસ મજાનો ઢગલો પણ કરી નાખ્યો. જો અમારે એના ફઈને તાવ આવી ગયો છે ને, એના બદલે અમારે ઢીંગુબેન કામ કરે છે. બહુ ડાઈ દીકરી છે. હો મારી ભાણીબેન છે. હાલો બધા બપોરા કરવા. તો જો ડુંગળી બટેટાનું શાક છે અને સરસ મજાના બાજરાના રોટલા છે. તો અમે બધા બેસી ગયા છીએ બપોરા કરવા. તો હાલો તમે પણ બપોરા કરવા. તો જો બધા બેસી ગયા છે બપોરા કરવા. તમારે બધાના
બપોરા કરવા હોય તો આવી જજો અમારે ત્યાં વાડીએ. તો જુઓ મિત્રો, આપણે બપોરા કરીને ચડી ગયા છીએ કામે. તો તડકો પણ બહુ વધારે છે, થોડો જુકામ પણ થઈ ગયો છે, પણ હાંસ તો પાડવી પડશે ને. અને અમારા ઢીંગુબેન જેવો રમે છે, એને પણ તડકો જરાય નથી લાગતો, મને તો બહુ લાગે છે. કેટલા સમય પછી આજે કામે ચડી જાઉં ને એટલે. તો જો આજે કમલેશજી પણ આવી ગયા છે નીંદવામાં, એનો પણ તડકામાં વારો પડી ગયો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો હાલો, હવે સાંજ પડી ગઈ છે અને અમે જ આવી છે ઘરે. આવડા લોકો કે અમારે હવે ઘડીક નીંદવું છે, તો આવડા લોકો નીંદશે અને અમે બંને જ આવી છે ઘરે. તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી દેજો અને બધાને દિલથી જય મોગલમાં.